સુરતના કેમ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો કેમ મોટા બોરસરા, પાલોદ, ભાટકોલ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો હેડલાઇટ ચાલુ કરી વાહન ચલાવવાની લોકોને ફરજ પડી છે। રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો ખેડા, મહેમદાવાદ, માતર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમદાવાદના હાથીજણથી મહેમદાવાદ સુધી વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો છે। ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર ભારે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી। હવે નજર કરીએ આ તરફ સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયામાં ભારે કરંટને કારણે દરિયાના પાણી 7 થી 8 ફૂટ મોજા ઉછળ્યા છે। નમો પથ સહિત દેવકા બીચ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર દરિયાના પાણી ભરાઈ ગયા તો દરિયામાં ભારે કરંટને કારણે સહેલાણીઓ માટે દરિયા કિનારાના મુખ્ય રસ્તા બંધ કરવામાં આવ્યા છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ કિનારે તોતિંગ મોજા ઉછળ્યા છે તો 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે। દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો સ્થાનિક તંત્ર દ્વારા સહેલાણીઓને સાવચેતી રાખવા અને ગોમતી ઘાટ નજીક ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે। પોરબંદરના દરિયામાં ઉછળ્યા ભારે મોજા। પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ઊંચા મોજા ઉછળી રસ્તા પર આવી ગયા। પોરબંદરનો દરિયો હાલ ભારે તોફાની જોવા મળી રહ્યો છે। ચોમાસાનો સમય હોવાથી દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જી હા, હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ પોરબંદર જિલ્લામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરના દરિયામાં ભારે કરંટ દેખાયો। ચોપાટી પર દરિયાના ઊંચા મોજા ઉછળી રસ્તા સુધી આવતા જોવા મળી રહ્યા છે। પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સતત વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સામાન્ય રીતે ચોમાસાના સમયમાં દરિયામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે દરિયામાં પવનની ગતિ તેજ જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે વરસાદ પડશે। જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે। દરિયાને રોકવો પડશે, આમે નહીં ઉનાના સૈયદ રાજપરા ગામના લોકો કહી રહ્યા છે। આ ઘૂઘવતો દરિયો અને ઉછળતા મોજાએ 2 દિવસમાં 2 લોકોના આશિયાના છીનવી લીધા છે। જુઓ આ દ્રશ્યો, દરિયાના મોજા આગળ વધી રહ્યા છે। 2 વર્ષ પહેલા પ્રોટેક્શન વોલ તૂટી ગયા બાદ લોકોની સ્થિતિ બગડી છે। દરિયાના પાણી હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે, જેના કારણે લોકોના ઘર પડી રહ્યા છે। આ ઘટના છે ઉનાના સૈયદ રાજપરા દરિયાકાંઠા વિસ્તારની। દરિયામાં ભારે કરંટના કારણે મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયીનો લાઈવ વિડીયો સામે આવ્યો। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ પડી જતા લોકોની હાલત ત્યારથી કફોડી બની છે। વહેલી તકે દરિયાના મોજાને રોકવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અનેક મકાનોને નુકસાન થવાની સંભાવના છે। તો બીજી ઘટના સામે આવી સુરતના સલાબતપુરાના ધમલાવાડ 1માં બીજા માળનો મકાનનો ભાગ ધરાશાયી થયો। વર્ષો જૂના મકાનના બીજા માળનો ભાગ તૂટી પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા। ઘટનાની જાણ થતાં પોલીસ પીસીઆર વાન સ્થળ પર પહોંચી 108ની રાહ જોયા વિના પીસીઆર વાનમાં જ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી। ફાયર વિભાગ અને પાલિકા દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરતના કેમ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો કેમ મોટા બોરસરા, પાલોદ, ભાટકોલ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો હેડલાઇટ ચાલુ કરી વાહન ચલાવવાની લોકોને ફરજ પડી છે। રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો ખેડા, મહેમદાવાદ, માતર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમદાવાદના હાથીજણથી મહેમદાવાદ સુધી વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો છે। ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર ભારે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી। સાબરકાંઠાના પ્રાંતિજમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। પોગલું તેમજ પિલુદ્રા, વદરાડ અને બાકલપુર તેમજ કમાલપુર સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો। પંથકમાં ડાંગરનો પાક વાવણી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો।
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં મોડી સાંજે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો હતો. છેલ્લા ઘણા દિવસથી જિલ્લાના તાલુકા મથકો પર પડી રહ્યો છે છૂટો છવાયો ઝરમર વરસાદ. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર અને આસપાસના હિંડોળના, છતડિયા સહિત ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. રાજુલા વિસ્તારમાં સતત વરસાદને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગરમીમાંથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જોવા મળ્યો છે વરસાદી માહોલ. રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. કચ્છ, પોરબંદર અને દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌપ્રથમ વાત કચ્છ ભુજની કરીએ તો ભુજના દેસલપર વાઢાયમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી દેસલપરની બજારોમાં પાણી વહી નીકળ્યા તો હાલ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા વરસી રહ્યા છે. સવારે વાગડ વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા. કચ્છ પંથકમાં પડેલા સારા વરસાદના કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. તો યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. વહેલી સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. મુખ્ય બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા છે. દ્વારકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. રાવલ, પાનેલી તેમજ ટંકારિયા, કલ્યાણપુર સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો. ઉપરવાસના ગામોમાં સારા વરસાદના પગલે સૂર્યાવદર સાની ડેમમાં પાણીની આવક થઈ છે. હાલ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોય અને આ વર્ષે હજુ પણ ડેમ પૂરો ભરવામાં આવશે નહીં. પાયા સુધીનું કામ પૂર્ણ થયેલ હોવાથી ત્યાં સુધી પાણીની આવક નોંધાઈ છે. હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. આસપાસના ગામોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો પોરબંદરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર તથા રાણાવાવ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે રાણાવાવમાં 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાવણી બાદ જરૂરિયાત સમયે જ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 7 દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સક્રિય થયું છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તો કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી. आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर. एक लो प्रेशर सिस्टम अभी परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर, जो इसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर ऊपर तक एक्सटेंड हुआ है. इसके कारण हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. બનાસ નદીમાં પાણી આવતા લોકોની હાલાકી વધી ગઈ છે. આ દ્રશ્યો બનાસકાંઠાના કાકવાડા ગામે આવેલી બનાસ નદીના. કમરસમાં પાણીમાં બાળકો અને લોકો નદી પસાર કરવા મજબૂર છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. પાણી તો આવ્યું પણ સાથે સાથે લોકોની મુશ્કેલી પણ વધારી દીધી. બનાસ નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોની મુશ્કેલી વધી ગઈ છે. બનાસ નદીમાં કેડસમાં પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઊંચકીને રસ્તો પાર કરવો પડ્યો છે. બનાસ નદીના સામા કાંઠે કાકવાડા સહિતના અનેક ગામડાઓ આવેલા છે. નદીમાં પાણી આવતા સામા કાંઠે જવા માટે પાણીમાં થઈને જોખમી રીતે પસાર થવા સિવાય કોઈ જ રસ્તો નથી. કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે ખેતરો પણ આવેલા છે. પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે